અને જે આ મૂવીમાં દેખાડે છે એવું જ મને મારી સાથે પણ થયું હતું. પોતાની જેવી લાગે ને એવી મૂવી છે. એટલે ઈટ્ટા કિટ્ટા ન થાય દુનિયામાં મા બાપ અને બાળકો વચ્ચે, તેના માટેની આ સારામાં સારી મૂવી છે, બધાએ જોવી જોઈએ. આ એક સાચી જીવનની જીવવાની વસ્તુ છે. પણ આ પિક્ચર જોતા હું 2 થી 3 વખત મારી આંખમાં આંસુ આવ્યા. કેરેક્ટર છે તેમના ડાયલોગ્સ તમને પિક્ચરના કેવા લાગે અને એક્ટિંગ કેવી લાગે કલાકારોની? કલાકારો એક્સેલન્ટ. એક્ટરમાં ખાસ કરીને જે સૌથી નાની દીકરી છે ખુશી, એણે તો કમાલની એક્ટિંગ કરી છે. એકદમ ગ્રેટ મેસેજ છે. તો તમારા માટે તો આ પર્સનલી કેટલી કનેક્ટ થઈ આ ફિલ્મ તમને? નહીં, હું આ પિક્ચર જોતા 30 વર્ષ બેકમાં ચાલ્યો ગયો હતો. અરે બહુ જ સરસ મેસેજ છે. આજનો સમય બદલાઈ ગયો છે, દીકરીઓ પણ આપણને આગળ લઈ જઈ શકે છે, એના માટે આ એક ફિલ્મ બેસ્ટ ઉદાહરણ છે. આ મેસેજ આમાં બહુ મસ્ત મળે છે, આ બધાને જોવું જોઈએ. અને મને પૂરો ભરોસો છે કે ગુજરાતની જનતા આ પિક્ચર ખૂબ જોશે અને ઘર ઘર સુધી આ સારો સંદેશો પહોંચશે. તમે ફિલ્મ જોવા આવજો, બધા ફેમિલી જોવા આવજો. પણ આ દરેક ગુજરાતીએ નહીં, દરેક ભારતીય જોવા જેવી છે.